તો એક તરફ લગ્ન સમારોહમાં 100 લોકોની જ મંજૂરી આપવામાં આવી છે અને બીજી બાજુ અહીંયા તો એલઆરડી જવાના 700 થી પણ વધુ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદથી સંવાદદાતા જોડાયા છે રવિ ભાવસાર અને ધ્રુવ જોડાયા છે સુરતથી સંવાદદાતા બંને। સૌપ્રથમ અમદાવાદ રવિ આપની પાસે આવું છું। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અવારનવાર રાજ્યની અંદર આવા દ્રશ્યો સામે આવી જ રહ્યા છે, પરંતુ અહીંયા તો એલઆરડી જવાનના જ આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં એલઆરડી જવાનો કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા। ફાલ્ગુની, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એલઆરડી જવાનનો જે દીક્ષાંત સમારોહનો પહેલાનો જે વિડીયો છે તે ગરબે ઘૂમતો વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તપાસના જે આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે। પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો શું કાયદો માત્ર સામાન્ય જનતા માટેનો છે? જો વાત કરવામાં આવે તો ગત સપ્તાહ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા જે એક જ અઠવાડિયામાં કરોડો રૂપિયાનો દંડ છે તે 8 કરોડ રૂપિયાનો દંડ છે તે સામાન્ય જનતા પાસેથી ઉઘરાવવામાં આવ્યો હતો। એટલે કે કહી શકાય કે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સામાન્ય માણસ પાસેથી ખૂબ જ મસ્ત મોટો દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ જ્યારે અધિકારીઓ કે નેતાઓ કે પોલીસ કર્મીઓ હોય ત્યારે તેમના વિરુદ્ધમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ અત્યારે હાલ તપાસનો વિષય છે। સ્થાનિકો છે, સ્થાનિકોને જ પૂછવાનો પ્રયત્ન કરીશ કે અમદાવાદવાસીઓ છે જે પ્રમાણે સ્થાનિક અમદાવાદવાસીઓ હોય કે કોઈ બી લોકલ માણસ હોય તેમની પાસે મસ્ત મોટો દંડ ઉઘરાવવામાં આવે છે। અધિકારી હોય કે પોલીસ હોય કે જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે કે નહીં, શું કહેશો? આઈ થિંક કાર્યવાહી થવી જોઈએ, કેમ કે નાના માણસોનો જે આમ કદાચ 5 મિનિટ 10 મિનિટ માટે માસ્ક કાઢ્યું હોય ને તરત પોલીસવાળા આવીને કેમેરામાં ફોટો પાડીને ઉભા રહી જાય છે ને કહે છે તમારો વિડીયો છે ને માસ્ક નથી પહેર્યું ને ચાલો 1000 રૂપિયાનો દંડ લાવો। આ સ્વૈચ્છિક રીતે સારું નથી, કેમ કે આમાં નાનો માણસ સારી રીતે જીવી ન શકે। એક તો મજૂરી કરીને 300 કે 400 રૂપિયાની મજૂરી હોય ની કમાતો હોય ને એની પાસેથી 1000 રૂપિયા ક્યાંથી લેવા જાય? સરકારે આ વસ્તુ સમજવી જોઈએ અને એનો કંઈક લઈ આવવું જોઈએ, એનું ડિસિઝન કંઈક સારું લઈ આવવું જોઈએ કે માસ્ક માટે કે નો પ્રોબ્લેમ ન આવે, પબ્લિક હેરાન ન થાય એના માટે બધું વિચારવું જોઈએ। અને આવી રીતના 1000 રૂપિયાનો તોડ કરવો અને આવી રીતના ખોટી રીતે પાવતી ફાડીને કેમેરામાં શૂટ કરીને એને હેરાન કરવા અને પોલીસ સ્ટેશને લઈ જવા અને એ બધું બહુ ખરાબ છે આઈ થિંક। બિલકુલથી સામાન્ય વ્યક્તિ છે, નોકરી ધંધા રોજગાર કરતો હોય છે, 1000 રૂપિયા ખૂબ જ મોટી રકમ કહી શકાય। આપ શું કહેશો કે જે પ્રમાણે દંડ ઉઘરાવવામાં આવે છે તેને લઈને શું કહેશો? એ ખોટું છે, એ રીતનું ના હોવું જોઈએ ને। માણસ ભાઈ ન હોય તો છેલ્લે એમ કે 200 દઈ દો ને 300 દઈ દો, આ શાક બકાલાને જેમ કહે કે આટલા દઈ દો, જીવ હોય દઈ દો ને ગાડીમાં બિહાર દો ને કાંઈ મારી પાસે 188 કરશું ને આવું બધું કહીને પબ્લિકને ડરાવીને પૈસા પડાવે છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સામાન્ય લોકો પાસેથી દંડની ઉઘરાણી કરવામાં આવે છે, લોકોને બીજા એક અમદાવાદવાસી છે જે પ્રમાણે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે પ્રમાણે જે વિડીયો વાયરલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે કેન્દ્ર સરકારની એસઓપી છે તે પણ કોઈ પણ પ્રકારનું પાલન નહીં થઈ રહ્યું, શું કહેશો તમે? માસ્ક માટે હા, હવે તમે એક વસ્તુ વિચારો, જો કોઈ નાસ્તા કે ખાવાની ત્યાંની દુકાને આવ્યું હોય તો માસ્ક ઉતાર્યા વગર તો કેમનું ખાશે? એક 5 મિનિટ માસ્ક ના નીકાળ્યો તો તરત આવીને ફોટા પાડી જાય છે અને દંડની ઉઘરાણી કરતા હોય છે। આ તો કાયદેસર ખોટી વસ્તુ છે, કેમ કે નાસ્તો કે કંઈ ખાવું હોય તમારે તો માસ્ક નીકાળ્યા વગર ખાઈ જ ના શકીએ ને। બિલકુલથી જે પ્રમાણે અમદાવાદવાસીઓ છે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। જે પ્રમાણેનો જે એલઆરડી જે જવાનો છે તેમનો દીક્ષાંત સમારોહનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને અમદાવાદવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે, પરંતુ સમગ્ર મામલે હાલ તો ગાંધીનગરથી જે તપાસના આદેશ છે તે તપાસના આદેશ આપી દેવામાં આવે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જગન્નાથજીની રથયાત્રા કેન્સલ કરવામાં આવી હતી, સાથે સાથે 31મી ડિસેમ્બરની પણ જે ઉજવણી છે તે પણ કેન્સલ કરવામાં આવી હતી અને સાથે સાથે લોકોના મરણ પ્રસંગમાં પણ માત્ર જે અમુક લોકોને જે જવાની પરવાનગી આપવામાં આવે છે ત્યારે પોલીસ કાયદાનું ભાન કરાવવામાં આવે છે। પરંતુ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે પોલીસ કેવા પ્રકારના પગલાં લેશે તે પણ એક તપાસનો વિષય છે। જી બિલકુલ રવિ, આભાર તમામ જાણકારી બદલ।